ગુડ આફ્ટરનૂન. ધોરણ 10 મિત્રો, આપણે ગયા લેક્ચરમાં બધી સૂચનાઓ મળી ગઈ છે. કોર્સ પણ આગળ વધી ગયો છે. આપણે ઇન્ડેક્સ પણ જોયું, જેની અંદર મેં તમને હોમવર્ક આપેલું. આશા રાખું છું કે એ હોમવર્ક તમે લોકોએ શાળાએ સમયસર પહોંચાડી દીધું હશે, સુંદર અને સારા અક્ષરે. સંપૂર્ણ હોમવર્કની પૂરેપૂરી તાકેદારી રાખવી. હોમવર્ક દરમિયાન અક્ષરો પણ સુંદર બનાવવા, એવી જ રીતે ફાઇનલ બુકમાં પણ એ જ અનુસરણ કરવાનું રહેશે. આપણે આગળ વધશું આપણા અભ્યાસની અંદર. તો આપણે 12 પાઠ સુધીની અનુક્રમણિકા જોઈ હતી. હવે આપણે 12 પાઠ પછીના જે બીજા સત્રના 12 પાઠ છે એની વાત કરવાની છે. ખાસ ધોરણ 10ના વિદ્યાર્થીઓને ફરી એક વખત ચેતવું છું કે તમારા માટે આ ઇન્ડેક્સ, આ અનુક્રમણિકા છે એ 3 માર્ક્સની છે. તો વ્યાકરણનો એકમ 3જો આવે છે. અગાઉ આપણે પહેલા 2 એકમ વ્યાકરણને જોયા. પ્રથમ એકમમાં ધ્વનિ શ્રેણી, જોડણી, સંધિ અને સમાસ આવે છે. જ્યારે બીજો વ્યાકરણનો એકમ જોયો એમાં આપણે સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ અને તેના પ્રકારો આવે છે. અને વ્યાકરણના ત્રીજા એકમમાં આપણે વાક્ય રચનાઓ જોવાની છે. વાક્ય રચનાઓમાં કર્તરી વાક્ય રચના, કર્મણી વાક્ય રચના, ભાવે વાક્ય રચના અને પ્રેરક વાક્ય રચના અને વાક્યોનું રૂપાંતર આપણે જોવાનું છે. મિત્રો, તમે પ્રાથમિકની અંદર 9મા ધોરણની અંદર વાક્ય રચનાઓ શીખી ગયા હો છો. મેં જ તમને તૈયાર કરાવી હતી કે કર્તા એટલે કર્તરી વાક્ય, કર્મ એટલે કર્મણી વાક્ય, પછી વાક્યનો જે ભાવ દર્શાવે છે તેને ભાવે વાક્ય કહી છે, અને ત્યારબાદ એમાંથી આપણે પ્રેરક વાક્ય બનાવી છીએ. તો વાક્ય રચનાઓનો હું તમને લાંબો પરિચય નહીં આપું, કેમ કે આપણે જ્યારે મળશું ત્યારે જ વાક્ય રચનાને સરળતાથી સમજશું. આપણે હાલ આગળ વધી તો આપણે 13મું કાવ્ય હતું વતનથી વિદાય થતા, જેની રચના કવિ જયંત પાઠકે કરી છે અને તેનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. વતનથી વિદાય થતા એની રચના જયંત પાઠક એટલે કે કવિ જયંત પાઠક છે અને સાહિત્ય પ્રકાર સોનેટ છે. તો હું મિત્રો તમને સૌ પહેલા પ્રાથમિક માહિતી આપું સોનેટની. તો સોનેટ જે 14 લીટીની હોય છે, સોનેટ 14 લીટીની હોય છે અને સોનેટ લખવાવાળા ખૂબ ઓછા કવિ હોય છે. સોનેટની છેલ્લી 2 લીટીમાં સમગ્ર કાવ્યનો સારાંશ કે જેના પ્રત્યુત્તરના જવાબમાં બતાવી દેવામાં આવતો હોય છે. આપણી સોનેટનું નામ છે વતનથી વિદાય થતા. તો શીર્ષક ઉપરથી આપણને એટલો અંદાજ આવે વતન કે કવિને અહીં પોતાનો જ્યાં જન્મ થયો છે, પોતાનું જે ગામ છે એ વતનની યાદ એને આવી ગઈ છે અને વતનથી દૂર જવું એને ગમતું નથી. એ લાંબો સમય બહાર રહી પોતાના વતનમાં આવ્યા છે અને એ સમયના એને જે જે દ્રશ્ય જોયા એને એની ભૂતકાળની યાદો બધી આવે છે અને છેલ્લે કવિને વતનથી દૂર જતા એટલે કે વિદાય થવું ગમતું ન હોય એની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો 14મો પાઠ હતો જન્મોત્સવ. જન્મોત્સવ પાઠ એક નવલિકા છે, એક સુંદર નવલિકા જેને 2 ભાગની અંદર બતાવવામાં આવી છે. એના લેખક છે સુરેશ જોશી.
સુરેશ જોશીએ આ નવલિકાની અંદર બહુ સરસ વાત કરી છે. 2 જન્મ બતાવ્યા છે. એક જ સમયે, એક જ રાજ્યમાં, એક જ સ્થળે, પણ બંને જન્મનો તફાવત એને બતાવ્યો છે. અને બંને જન્મ ગોકુળ આઠમના દિવસે, એટલે કે કૃષ્ણ જન્મના દિવસે બતાવ્યા છે. એક અમીર ઘરમાં બતાવ્યો છે જન્મ, તો એક ગરીબ ઝૂંપડપટ્ટીમાં જન્મ બતાવ્યો છે. હવે અમીર ઘરની અંદર જન્મોત્સવની કેવી તૈયારીઓ હોય એનું એક આખું દ્રશ્ય આપણી સામે મૂક્યું છે. અને ગરીબ ઝૂંપડપટ્ટીમાં જન્મોત્સવની કેવી તૈયારી હોય એ દ્રશ્ય મૂક્યું છે. અમીર ઘરની અંદર વિદેશથી આવેલો એક છોકરો પોતાના ઘરે આખી થીમ ગોઠવે છે અને કૃષ્ણ જન્મોત્સવ વધાવે છે, જે કાલ્પનિક હોય છે. જ્યારે ગરીબ ઝૂંપડપટ્ટીમાં એક રિયલ જન્મ થાય છે અને ત્યાં એક બાળક જન્મે છે અને જન્મતા વેત જ એની જન્મની ખુશી, અમીર ઘરમાં તો ખુશીઓ બાટીને મીઠાઈ વેચવામાં આવે છે અને નાચવામાં આવે છે, ઘણા બધા એની પાછળ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જ્યારે ગરીબ ઘરમાં તો જન્મતા વેત જ બાળકને ભીખ માગવા માટે એનું એક અંગ પાંગડું કરવાનો વિચાર આવે છે. છેલ્લે બહુ કરુણ સારાંશ આ જન્મોત્સવ નવલિકાનો આપવામાં આવ્યો છે. ખૂબ સરસ નવલિકા છે મિત્રો. આપણે સાથે મળશું એટલે વાંચશું. અત્યારે તો હું તમને પ્રાથમિક માહિતી આપ્યું છું. ત્યારબાદ 15મું કાવ્ય હતું બોલીએના કાંઈ. બોલીએના કાંઈ, જેનો સાહિત્ય પ્રકાર ગીત છે અને રાજેન્દ્ર શાહ દ્વારા આ રચના કરવામાં આવી છે. તેનો બોલીએના કાંઈ કાવ્ય બહુ સુંદર છે કે ગમે તેવું બની જશે પણ અમે બોલીએ ન કાંઈ, અમે મૂંગા રહીશું પણ અમે કાંઈ જણાવશું નહીં. આવી સરસ કાવ્યની અંદર એક ગીત આપવામાં આવ્યું છે. રાજેન્દ્ર શાહે સરસ અને સુંદર એની અંદર પ્રાકૃતિક અને કૃત્રિમ વર્ણનો કર્યા છે. કાવ્ય નાનું છે ગીત, પણ આપણને ઘણો બધો સારાંશ કહી જાય છે અને ઘણું બધું આપણને એ કાવ્યમાંથી જાણવા પણ મળે છે. આમ અતિ સુંદર રચના છે બોલીએના કાંઈ. ત્યાર પછી 16મો પાઠ છે ગતિભંગ. બહુ સરસ લઘુકથા છે. એનો સાહિત્ય પ્રકાર લઘુકથા છે. લઘુકથા એટલે ટૂંકી વાર્તા. અને મોહનલાલ બી પટેલ દ્વારા આ લઘુકથા રચવામાં આવી છે. ગતિભંગ એક એવી ટૂંકી વાર્તા, ઠેઠ સુધી વાર્તામાં 2 માણસ ઉતાવળા પગડે ઘોર રાત્રિમાં અંધારામાં રેલવે સ્ટેશને ચાલ્યા જતા હોય છે અને ચાલતા ચાલતા જે એનો ગતિભંગ થાય છે એની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે મિત્રો. પોતાની નાની ગુજરી ગયેલી બાળકી જેને યાદ આવે છે એની વાત આ ગતિભંગ પાઠની અંદર કહેવામાં આવી છે. મોહનલાલ પટેલે સરસ આ ટૂંકી વાર્તા આપણી સામે મૂકી છે અને છેલ્લા પેરેગ્રાફમાં આપણને એનો સારાંશ આખો સમજમાં આવે છે. આમ તો મોહનલાલ પટેલનું પૂરું નામ મોહનલાલ બાપભાઈ એટલે કે બાભઈદાસ પટેલ હતું. પોતે ઉત્તર ગુજરાત પાટણના હતા અને એને સાહિત્યની અંદર એમ કહેવાય છે કે બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાંછન આવી નવલકથાઓ લખી છે. જ્યારે આપણી સામે જે લઘુકથા મૂકી છે એ તો પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે આવી નાની નાની ટૂંકી વાર્તાઓ પણ મૂકી છે. ગુડ મોર્નિંગ અમેરિકા જેવા પ્રવાસ ગ્રંથો પણ એને રચ્યા છે. પણ આ નવલિકામાં નાયક અને નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન છે. આ ટૂંકી વાર્તામાં નાયક અને નાયિકાનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે કે આ ટૂંકી વાર્તામાં માનવ જીવનના લક્ષણોની મહિમા બતાવી છે. અને છેલ્લે નાનું એવું વાક્ય એવી ચોટ આપી જાય છે જેથી ગતિભંગ શીર્ષક બને છે. અને એવું કહેવાય છે કે આ ગતિભંગમાં શરૂઆતમાં જ ગાડી છૂટી જવાની હોય, ટાઈમસર રેલવે સ્ટેશન પહોંચવા માટે ઉતાવળા પગલે
શું કહે છે કે એક નાયક જેનું નામ ડુંગર હોય છે અને એની પત્ની ઉતાવળા પગલે ચાલતા હોય છે, અને પત્ની વારી ઘડીએ ઉતાવળું ચાલતા ચાલતા પાછળ જોઈ કંઈક શોધતી હોય છે, પણ એ શું શોધે છે, શું છે એ કરુણતા સભર ચોટ છેલ્લા પેરેગ્રાફમાં મૂકે છે, અને છેલ્લે ખબર પડે છે કે એની પત્ની એક માતા ચાલતા ચાલતા પાછળ પોતાની મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ એને દેખાતી હોય છે. એટલે અહીંયા માત્ર ચાલવાની જ ગતિનો ભંગ નથી થતો, તો પોતાના વિચારોની ગતિનો પણ ભંગ થાય છે. ત્યાર પછી વ્યાકરણ એકમ 4ની વાત કરવામાં આવી છે. હવે વ્યાકરણ એકમ 4ની અંદર અલંકાર. મિત્રો, અલંકાર એટલે ઘરેણું. વ્યાકરણ એકમ 4માં અલંકાર બતાવવામાં આવ્યા છે. અલંકાર એટલે કે ઘરેણું. જેમ એક સ્ત્રી ઘરેણા પહેરીને શોભી ઉઠે એમ શબ્દો અને વાક્યોને પણ મિત્રો અલંકારથી આપણા સાહિત્યમાં શણગારવામાં આવે છે, ત્યારે એ વાક્ય પૂરા રૂપાંતરિત થાય છે. અલંકારના મિત્રો 2 પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. આ શબ્દાલંકારની અંદર તમને કહું તો યમક અને અંત્યાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકળી. જ્યારે શબ્દાનુપ્રાસનું જ બીજું નામ યમક છે. આવા શું કહે છે અલંકારો આવે છે. જ્યારે અર્થાલંકારમાં ઉપમા, શ્લેષ, ઉપમેય, સજીવારોપણ અને વ્યાજ સ્તુતિ, અનન્વય આવા અલંકારો શેમાં આવે છે, અર્થાલંકારમાં આવતા હોય છે. ત્યાર પછી મિત્રો 17મું કાવ્ય આપણી સામે આવે છે, દિવસો જુદાઈના જાય છે. બહુ સરસ એમ કહેવાય છે કે ગની દહીંવાલાની આ ગઝલ છે. દિવસો જુદાઈના જાય છે. ગની દહીંવાલા સુંદર ગઝલની રચના કરી છે. દિવસો જુદાઈના જાય છે. આ ગઝલમાં ગની દહીંવાલા એવું કહે છે કે પૂરું નામ એનું હતું અબ્દુલ ગની દહીંવાલા. એનું મૂળ નામ એટલે કે સાચું નામ હતું, અને એનો જન્મ સુરતમાં થયો હતો. પોતે દરજી કામ કરતા હતા, પણ ગઝલની અંદર એને ખૂબ મહત્વનું પ્રદાન કર્યું છે. ખાસ કરીને ગાતા ઝરણાઓ, મહેક મધુરપ અને નિરાત આવા એના ગઝલ અને મુક્તકના ઘણા બધા સંગ્રહો છે. એણે હિન્દીની અંદર એમની નામની એક નૃત્ય નાટિકા પણ લખી છે. એ સિવાય પહેલો માળ અને ત્રિઅંકી એવા નાટકોની પણ ગની દહીંવાલા રચના કરી છે. પૂરું નામ એનું અબ્દુલ ગની દહીંવાલા છે. હવે દિવસો જુદાઈના જાય છે કાવ્યનું શીર્ષક આપણને ખબર છે, કોકનાથી અલગ પડી ગયા પછીના જે દિવસો જાય છે એની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. આમાં કવિ પોતાના પ્રિય પાત્ર એટલે કે એની પત્ની કયો, પ્રેયસી કયો કે જે કાંઈ હોય, અહીંયા આપણે પ્રિય પાત્ર મૂક્યું છે. એ પોતાના પ્રિય પાત્રને પોતાનાથી ઊંચે સ્થાપે છે, એટલે કે ઊંચે બતાવે છે, અને છેક સુધી સાથ નિભાવવાની વાત પણ એની સાથે કરે છે. એટલે એ કહે છે ક્યારેક પોતાના પ્રિય પાત્રને કે ક્યારેક સાથ નિભાવવાના સમયે આપણે ક્યારેક રાજરાણીના ચીર હોય છે, એટલે કે મોટી મહારાણીના વસ્ત્ર હોય છે, તો ક્યારેક સાથ નિભાવવામાં આપણે રંક એટલે કે ગરીબ નાર એટલે કે ગરીબ સ્ત્રીની નાની ચૂંદડી પણ હોય છે, અને ક્યારેક આપણે છેલ્લે કફન પણ હોય છે. આમ આવું આપણું જીવન છે. અને છેલ્લો શેર જે ગઝલનો કહે છે બહુ સરસ છે. જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. શું વાત કરે છે, તો છેલ્લા શેરમાં એ પ્રેમની ચરમ ભવ્યતા બતાવે છે. છેલ્લી કડીમાં છેલ્લા શેરમાં એ પ્રેમની ભવ્યતા બતાવે છે. એમ કહે છે કે જો હૃદયની આગ વધી જશે ને ગની તો ખુદ ભગવાને કૃપા કરી અને શું કહે છે આવવું પડશે, પણ જો કોઈ શ્વાસ બંધ કરી ગયું
અને પવન ન જાય આગ સુધી તો આ જુદાઈની પીડાઓ વધી જશે અને મૃત્યુ સામે આવી ગયું એવું સમજી લેવું. આમ બહુ સરસ વાત કરી છે. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝીલીને લઈ જશે હવે શત્રુઓ સ્વજન સુધી. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. બહુ સુંદર ગની દહીંવાલાએ વાત કરી છે. આપણા આ કાવ્યની અંદર કાવ્ય ખૂબ મજા આવે એવું છે. સ્વજન એટલે કે આપણા મિત્રો, સગાવાલાઓ, એની બધાની વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે. 18મો પાઠ છે ભૂખથી ભૂંડી ભીખ. મિત્રો, ભૂખ્યા હોય તો આપણો દિવસ નીકળી જાય, પણ એ ભૂખથી ભૂંડી, ભૂંડી એટલે ખરાબ, ખરાબ હોય તો એ ભીખ માગવી છે. પન્નાલાલ પટેલ દ્વારા આ સરસ શું કહેવાય તો કે આ નવલકથા ખંડ લખવામાં આવ્યો છે. આનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ છે. ભૂખથી ભૂંડી ભીખ અને પન્નાલાલ પટેલે આ લખ્યું છે. બહુ કરુણ અને બહુ સરસ દુષ્કાળ અને ગ્રામ્ય જીવનની ગરિમા બતાવતો આ એક પાઠ છે. બહુ મજા આવે એવો પાઠ છે મિત્રો. બહુ સારી એવી વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. એમ કહેવાય છે કે પન્નાલાલ પટેલનો જન્મ તો, પૂરું નામ પન્નાલાલ નાનાલાલ પટેલ હતું, એ માંડલી એટલે કે અત્યારે તો રાજસ્થાનમાં આવે છે ત્યાં થયો હતો. અને એને ખૂબ મોટા એવા નવલકથાઓ લખી છે. પણ આ એક એની વિખ્યાત નવલકથા માનવીની ભવાઈ, જેના ઉપરથી ગુજરાતી મૂવી પણ બનાવવામાં આવ્યું હતું. એ માનવીની ભવાઈ એ નવલકથામાંથી પન્નાલાલ પટેલે એક નાનો એવો અંશ લીધો છે. ભૂખથી ભૂંડી ભીખ આ પાઠ એમાંથી લેવામાં આવ્યો છે. કુદરત માણસની કેવી કસોટી કરે છે અને કેવું કેવું કરાવે છે એની વાત આ પાઠમાં કરવામાં આવી છે. આ પાઠની અંદર કાળુ અને રાજુ બંને પતિ પત્ની હોય છે, જે આ નવલકથાના બે મુખ્ય પાત્રો છે. અને એના ગામની અંદર 56 કારમો દુકાળ પડ્યો હોય છે. મિત્રો, 56 દુકાળ એટલે કે છે કે 1956ની સાલમાં જે ઉપર 3 દુષ્કાળ પડ્યા હતા, એટલે લોકોને એનું નામ 56 દુષ્કાળ તરીકે આપી દીધું છે. અને એ કાળુ અને રાજુનું ગામ હોય છે ડેગડિયા. ગામની અંદર આ દુષ્કાળમાં માણસો ભૂખથી મરી રહ્યા હોય છે, ખાવાના સાસા હોય છે, કોઈ પાસે કાંઈ હતું નથી. ત્યારે એમ કહેવાય છે ગામની અંદર એક મહાજન, એક શેઠ, એક વાણિયો, એક શાહ, જેનું નામ હોય છે સુંદરજી, ગામને જીવાડવા અને પોતાના વતન પ્રત્યે લાગણી દર્શાવવા ગામમાં પોતાનું સદાવ્રત ખોલે છે. બધા મહાજનોને ભેગા કરે છે અને કહે છે કે અનાજની કોઠારો ભરેલી છે, અત્યારે લોકો સામે મૂકી દો, કેમ કે આ લોકો જીવશે તો એ જ અનાજ પેદા કરીને આપણને આપશે, પણ જો આ લોકો વહી જશે તો આપણી અનાજની કોઠારો પણ એમનેમ પડી રહેશે. અને એ અનાજ લેવા માટે ગામના લોકો લાઈનમાં ઊભા હોય છે. પણ કાળુ એની પત્ની રાજુ એને મનાવીને લઈ જાય છે. પણ કાળુ એક સ્વમાની માણસ હોય છે. એને આ એમ કહેવાય છે કે લાઈનમાં ઊભા રહે, ભૂખથી મરી જવું પસંદ છે, પણ ભીખ માગવું કાળુને પસંદ નથી. એટલે કાળુ ખેડૂત છે. એ કહે છે કે જે અનાજ હું મારી ધરતીમાં પકવેલું ધાન્ય હોય અને એ જ અનાજ હું ભીખ માગીને લેવા ઊભો રહું તો મારો આત્મા કકડી ઉઠે. અને શેઠ પણ એની લાગણીની કદર કરે છે. પછી છેલ્લે કાળુને એવું લાગે છે કે દુકાળની આ સ્થિતિ ખાંડળિયામાં મૂકેલા માથા, આપણે ખાંડતા હોય ને એમાં મૂકેલા માથા જેવી છે. એના ઉપર જેમ ઘા ઉપર ઘા પડે છે એમ અત્યારે આ કાળની કસોટી મારી થાય છે. પોતે ખેડૂત પુત્ર હોય છે, એક સ્વમાની માણસ હોય છે. એટલે વિચારે છે જે ધન અમે પકાવી છે, મહેનતથી અમે તૈયાર કરી છે ને એને હું જો માગવા ઊભો રહું હું સારો લાગુ નહીં. આમ ભૂખથી ભૂંડી ભીખ છે. ભીખ માણસના આત્માને ભણી નાખે છે. આમ આ પાઠમાં દુષ્કાળ સામે, કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસોની વેદના,
સરસ હૃદયસ્પર્શ રીતે પ્રગટ કરે છે. ખૂબ આ 18મો પાઠ ભૂખથી ભૂંડી ભીખ એની અંદર વાત કરવામાં આવી છે. મિત્રો બહુ મજા આવશે આ પાઠ જોવાની. ત્યાર પછી 19મું રાવજી પટેલે લખેલું એક બપોરે ઉર્મી કાવ્ય છે. રાવજી પટેલ બહુ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. ગામડાની બપોર કેવી હોય, એક ખેતરની અંદર એક કૃષિ તરીકે ખેડૂતની વાત રાવજી પટેલે કરી છે. અને રાવજી પટેલ જે પોતાની પ્રિયતમાં એક સારસી સરસ બતાવે છે, ખેતરના છેડે બેઠેલું સારસીનું પક્ષી, અને એને જોઈ પોતાની પ્રિયતમાં પોતાની પત્ની પોતાની પ્રેયસીને યાદ કરે છે અને એ ગામડાનું સરસ વર્ણન કરીને બતાવે છે. 19મું કાવ્ય એક બપોરમાં. ત્યાર પછી 20મો પાઠ છે વિરલ વિભૂતિ. આત્માર્પિત અપૂર્વજીએ આ વિરલ વિભૂતિ નામનો પાઠ એક ચરિત્ર નિબંધ લખ્યો છે કે એવી મહાન કોણ એવો માણસ થઈ ગયા, એ વિરલ વિભૂતિની વાત આની અંદર કરવામાં આવી છે. આ ચરિત્ર નિબંધમાં શ્રીમદ રાજચંદ્રનું જીવન અને એનું દર્શનની ઝાંખી બતાવી છે. જે ગાંધીજીના ગુરુ હતા અને સૌરાષ્ટ્રના વવાણિયા ગામમાં એક જૈન વણિક પરિવારમાં એનો જન્મ થયો હતો. જેને નાનપણથી સંપૂર્ણ જ્ઞાન હતું, જેનામાં નાનપણથી અનેક એવા શાસ્ત્રોક્ત શ્લોકો એના કંઠે હતા. એવા સંત રાજેન્દ્રદાસ બાપુનું એટલે કે શ્રીમદ રાજચંદ્રનું જીવન આ પાઠની અંદર કહેવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધશું તો વ્યાકરણનો ટોપિક આવે છે. 5મો એકમ છે છંદ. છંદ મિત્રો સરસ બંધારણથી આપણે તૈયાર કરવાના હોય છે. આપણે છંદના 7 ગણ જોશું, યમા તારા જભાન સલગા, અને પછી અનુષ્ટુપ છે કે માત્રામેળ છંદ છે, અક્ષરમેળ છંદ છે, શિખરણી, મંદાક્રાંતા, અનેક છંદને આપણે જોશું સાથે મળ્યા પછી. ત્યાર પછી 21મું કાવ્ય છે ચાંદલિયો, જે એક લોકગીત છે. મેં તમને કીધું હતું કે લોકગીતના કોઈ કવિ ન હોય, હંમેશા લોકોના મુખે ગવાતું ગીત એટલે લોકગીત. પુત્ર વધામણી સમયે ગામમાં વાર તહેવારના પ્રસંગે આવા લોકગીત ગાવામાં આવતા હોય છે. આ લોકગીત ઝવેરચંદ મેઘાણીની રઢિયાળી રાત નામનો કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યું છે. જેમાં શરદ પૂનમની રૂપાળી રાતનું વર્ણન કરવામાં આવ્યું છે. આસો માસોની શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. બહુ સરસ લોકગીત છે. ત્યાર પછી 22મો પંડિત જવાહરલાલ નહેરુ, આપણા પહેલા વડાપ્રધાન, એના જીવન વિશે કહેવામાં આવવા માટે હિમાલયમાં એક સાહસ નામનો એક પ્રવાસ, જેનો સાહિત્ય પ્રકાર છે, એવો પાઠ લખ્યો છે. ખુદ જવાહરલાલ નહેરુનો જ આ પાઠ છે, જેમાં જવાહરલાલ નહેરુ જે હિમાલયની અંદર પ્રવાસમાં જાય છે અને એને કેવા કેવા અનુભવ થાય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 23મું જે લઘુ કાવ્ય, જેમાં દુહા, મુક્તક અને હાઈકુ એ બતાવવામાં આવ્યું છે. રઈસ મણિયાર, બરકત વિરાણી ઉર્ફે બેફામ, મુરલી ઠાકુર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, આ બધા દ્વારા જે દુહા, મુક્તક અને હાઈકુ લખવામાં આવ્યા છે એ આપણે ભણવાના છે. અને છેલ્લે આપણા કોર્સનો 24મો પાઠ કયો છે? ઘોડીની સ્વામી ભક્તિ. બહુ સરસ પાઠ જોરાવરસિંહ જાદવે લખ્યો છે, ઘોડીની સ્વામી ભક્તિ. અને એમ કહેવાય છે કે ધંધુકાના આકરુ ગામના વતની જોરાવરસિંહ જાદવની આ લોકવાર્તા ખૂબ સરસ છે. લોકકથા છે, આનો સાહિત્ય પ્રકાર ગમે એવી પાઠ છે. ત્યાર પછી તો આપણે પૂરક વાચનમાં જાશું. એમાં બહાદુર બાળકો, નદી વિયોગ, તારે પગલે, મારી બા અને વીરભૂમિ, આવા પાઠ આપણે ભણશું. મિત્રો હોમવર્કની અંદર ફરી એકવાર કહું છું કે સમગ્ર અનુક્રમણિકાના સાહિત્ય પ્રકાર હવે તમારે 24 પાઠના કવિ અને લેખક કયા ગામમાં છે, અને કયું સાહિત્ય રચ્યું છે, અને કયું કાવ્ય અને કયું પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, એવો 4-5 લીટીનો ટૂંકો પરિચય લખતા બધા કવિ અને લેખકના પરિચય તમારે લખીને હોમવર્કમાં પહોંચાડવાના રહેશે. ફરી એકવાર સમજાવું કે પેલું નરસિંહ મહેતા છે, તો એનો ભાવનગર જિલ્લાના તળાજામાં જન્મ થયો હતો. એને લખેલા 2-3 સાહિત્ય પ્રકાર અને આપણું કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવ્યું છે?
આવો ટૂંકો 4-5 લીટીનો પરિચય લખી અને તમારે હોમવર્કની અંદર 24 પાઠના કવિ અને લેખકોનું તૈયાર કરવાનું છે. લોકગીત વિશે કાંઈ તમારે લખવાનું નથી અને હોમવર્ક બતાવવાનું છે. અહીંથી લેક્ચરને વિરામ આપી છીએ. અસ્તુ.